श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। प्रमुख वर्णी अमृत महोत्सवनी जय। जेम बगीचानी अंदर रोज नवी सुगंध साथे फूल उगी जाए एम परम पूज्य स्वामीश्रीना सानिध्यमां पण रोज उगतो नवो दिवस एक विशेष कार्यक्रमों विशेष प्रेरणा लईने आवतो होय छे। ए क्रममां आपणे सौ परम दिवसे स्वागत दिननी सुगंध माणी चूक्या छीए। आजनो दिवस ए सत्संग शिक्षण परीक्षा ने अनुलक्षीने विविध कार्यक्रमों साथे स्वामीश्री समक्ष आव्यो छे अने सवारनी प्रातः पूजा अने सांजनी सभा आ बंने में बाळको युवको हरिभक्तों द्वारा आ विषय लक्षी विविध रजूआतो थशे। एनी साथे साथे करणनगर जे महेसाणा मंदिर हेठळ आवतो विस्तार एना मंदिरनी मूर्ति प्रतिष्ठाना दर्शननो पण लाभ आपणने प्राप्त थशे। एनी साथे छत्तीसगढ़नी राजधानी रायपुर में विराजमान थनारा नीलकंठ वर्णी महाराज एना पूजन प्रतिष्ठानो पण लाभ आपणने प्राप्त थशे। तो आ रीते घणा बधा उत्सवों एना दर्शन आज आपणने थवाना छे। एमां विशेष करीने अक्षरधामनी डिग्री आ विषयक सत्संग परीक्षा ने अनुलक्षी विशेष कार्यक्रम रजू थवानो छे। तो एना संदर्भमां प्रमुख स्वामी महाराज अने महंत स्वामी महाराजना केटलाक विशेष प्रसंगों आपणे आ प्रातः कथा में माणीशुं। परम पूज्य प्रमुख स्वामी महाराजे 1972 में एटले के आजथी 53 वर्ष पूर्वे अपनी संस्था में दरेक सत्संगीओं में एक समान ज्ञान प्रवर्ते, दरेक ने एक समान समझण प्राप्त थाय अने ઊંડાણપૂર્વકની આ સત્સંગની સમજણ આવે તેના માટે એક નવો આદર કરેલો એ સત્સંગ શિક્ષણ પરીક્ષાનો હતો। આમ તો યોગીજી મહારાજના સમયથી એની ગતિવિધિ ચાલુ થયેલી, પરંતુ એનો આકાર પકડાયો 1972ના વર્ષની અંદર અને જ્યારથી આ પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી प्रमुख स्वामी महाराज अने महंत स्वामी महाराजे एमां खूब ज रस लीधो छे, एने खूब ज प्रोत्साहन आप्युं छे। आपणने सौने थोड़ी अघरी लागे एवी आ वात एटले विशेष एमने प्रोत्साहन आपवानी जरूर पड़े, परंतु प्रथमथी तारीख 9 जुलाई 1972 दिवसे आपणी संस्थामां सौ प्रथमवार आ सत्संग शिक्षण परीक्षा लेवाई। ते वखते स्वयं प्रमुख स्वामी महाराज ए परीक्षा केंद्र पर पधारेला
તે વખતે તેઓ સૌરાષ્ટ્રમાં વિચરણ કરતા હતા, એટલે ભાવનગરમાં સનાતન ધર્મ હાઈસ્કૂલ ત્યાં આગળ તે વિસ્તારના પરીક્ષાનું કેન્દ્ર રાખવામાં આવેલ. તો સ્વામી બાપા 1972ના વર્ષની અંદર તો પવન વેગે વિચરણ કરતા. એક દિવસમાં 5-5, 6-6 ગામની સરેરાશથી એ પોતે વિચરણ કરતા અને એક ગામની અંદર પણ 40-50ની આશરે પધરામણીઓ થાય. એટલે દિવસની અંદર નહીં તો 150-200 પધરામણીઓ. જેટલા ગામ એટલી સભા, જેટલા ગામ એટલી નગર યાત્રા. આ બધા ભીડા વચ્ચે પણ તેઓ આ પરીક્ષાનું ઉદ્ઘાટન કરાવવા માટે એ ત્યાં સ્થળ ઉપર પહોંચેલા. તે વખતે સ્વામીશ્રીએ સ્વયં બધાને ક્વેશ્ચન પેપર એટલે કે પ્રશ્નપત્ર, પછી ઉત્તર વહીઓ અને આશીર્વાદ આ ત્રણેય આપ્યા. જે અત્યારે આપણે કાર્યકરો કરીએ છીએ એ સેવા સ્વામી બાપાએ પોતે કરેલી. એકવાર તો 1974માં 14મી જુલાઈએ આ પરીક્ષાનો દિવસ હશે અને સ્વામી બાપા પરદેશમાં અમેરિકાની અંદર હોબોકેન નામના નગરમાં હતા અને ત્યાં આગળ આ પરીક્ષાનો દિવસ આવ્યો અને સ્ટીવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાં એ પરીક્ષા ગોઠવાયેલી. ફક્ત 25 વિદ્યાર્થીઓ એમાં બેસવાના હતા, પરંતુ સ્વામી બાપા એ પોતે ત્યાં પણ પહોંચ્યા અને સૌને પ્રોત્સાહિત કરેલા. 1975ના વર્ષમાં જ્યારે સત્સંગ પરીક્ષા સમગ્ર સંસ્થામાં 13મી જુલાઈના રોજ લેવાવાની હતી તો સ્વામી બાપા તો છપૈયામાં હતા. આમ તો એમની ઈચ્છા રહે કે આવા આયોજનની અંદર આપણે ભળીએ, પણ અગાઉથી જ કાર્યક્રમ એવો ગોઠવાયેલો એટલે છપૈયાની અંદર સ્વામી બાપા હતા. તો 72, 73, 74 દરેક વર્ષે પોતે જ્યારે આ પરીક્ષાનો દિવસ આવે ત્યારે જે સેન્ટરમાં હોય ત્યાં પરીક્ષા એનું કેન્દ્ર હોય ત્યાં પહોંચી જાય. છપૈયામાં તેવો કોઈ અવકાશ નહોતો તો સ્વામી બાપાએ કહ્યું કે ચાલો આપણે નારાયણ સરોવરમાં સ્નાન કરીએ અને દેશ વિદેશમાં જે કંઈ હરિભક્તો પરીક્ષા આપવાના છે એમને યાદ કરી અને પ્રાર્થના કરી. તો શ્રીજી મહારાજનું આ પ્રાસાદિક નારાયણ સરોવર, એમાં એ સ્વામી બાપા પોતે સ્નાન કરી બધા પરીક્ષાર્થીઓની સફળતા માટે એમણે પોતે પ્રાર્થના કરેલી. તો આ રીતે આપણે જોઈએ છે કે ભરચક વિચરણમાં પણ એમણે પોતે આ કાર્યને ઉત્તેજન આપ્યું છે. તારીખ 29/11/1981ના દિવસે સ્વામી બાપા ગાંધીનગરના અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું તે જોવા માટે પધારેલા. એ વખતે દ્વિશતાબ્દી મહોત્સવ મહારાજનો ઉજવાયેલો. એમાં હરિદર્શન પ્રદર્શન એ ખૂબ જ સુંદર રીતે ગોઠવાયેલું અને બધાને ખૂબ પસંદ પડેલું. એટલે સૌની ઈચ્છા એવી હતી કે આ પ્રદર્શન કાયમી રૂપે સૌને માણવા મળે તો સારું. હવે કાયમી રૂપે તો ક્યાં ગોઠવવું, કારણ કે ઉત્સવ તો પૂરો થાય એટલે બધું સંકેલાઈ જાય. પરંતુ સૌની માગણી લાગણી જોઈ અને આખું પ્રદર્શન એ ગાંધીનગરના અક્ષરધામનું નિર્માણ કાર્ય હજી ચાલુ હતું, પણ જે કંઈ થોડો ભાગ તૈયાર થયો છે એમાં ગોઠવવામાં આવે. તેના ઉદ્ઘાટન માટે સ્વામી બાપા ત્યાં પધારેલા. સાથે સાથે અક્ષરધામની કુંભી મંદિર જે આખું બને છે એમાં જુદા જુદા પથ્થરો હોય, એ પથ્થરો બધા સમયે ગોઠવાતા જાય, આખું મંદિર ઊભું થાય. એમાં જેની ઉપર સ્તંભ બધા ઊભા હોય એ ભાગ કુંભીનો કહેવાય. એ કુંભીના છિદ્રમાં સિમેન્ટ રેડી અને સ્તંભ સ્થાપવાનો બધો વિધિ કરવાનો હતો. તો સ્વામી બાપા એના નિમિત્તે ત્યાં પધારેલા. તો એ અક્ષરધામનું કાર્ય પૂર્ણ કરી અને ત્યાંથી જ નજીકમાં એક પ્રાથમિક શાળા હતી ત્યાં પહોંચ્યા. કારણ કે 1981થી બાળકો માટે પણ અલગ બાલ સત્સંગ પરીક્ષાનો પ્રારંભ થતો હતો. કારણ કે વડીલો માટે, યુવાનો માટે જે કંઈ પુસ્તક હોય બાળકોને સ્વાભાવિક છે કે વાંચવા થોડા અઘરા પડે. તો સ્વામી બાપાએ વિચાર્યું કે બાળકોને પણ આ સત્સંગનું જ્ઞાન એ સમજે એવી ભાષામાં મળવું જોઈએ. જે કુશળ માળી હોય એ ઝાડની માવજત કરે ને એની સાથે કળીની પણ માવજત કરે. એ ઝાડને પાણી પાય તો સામાન્ય છોડને ઉવે કેવું ના હોય,
તો સ્વામી બાપા ગુણાતીત બાગના એવા વિરલ વનમાળી હતા કે એ કળી, કુપણ, કુસુમ અને આવા મોટા વૃક્ષ બધાને પોષણ આપે. તો સત્સંગ પરીક્ષાનો પ્રારંભ તો વડીલો માટે, યુવાનો માટે એમણે 72માં કર્યો, પણ 9 વર્ષ પછી 81ના વર્ષે બાળકો પણ આ માર્ગે આગળ વધે એના માટે બાળ સત્સંગ પરીક્ષાઓનો પ્રારંભ કર્યો. તો એનું ઉદ્ઘાટન કરવા એ પ્રાથમિક શાળામાં પહોંચ્યા. હવે એક બાજુ જે દિવસે એમણે અક્ષરધામ, જે હજારો વર્ષ સુધી સૌને પ્રેરણા આપતું ઊભું રહેવાનું, એના કાર્યને ગતિવિધિ આપી, એ જ દિવસે એમણે પોતે આ રીતે સત્સંગ પરીક્ષાના કાર્યને પણ વેગ આપ્યો. તો એ આપણને સમજાવે છે કે આ બંને કાર્યો મહત્વના છે. જેટલું અક્ષરધામ અગત્યનું છે એટલું જ અગત્યનું કાર્ય સ્વામી બાપાને મન આ સત્સંગ પરીક્ષાનું પણ હતું. 4 જુલાઈ 1982ના દિવસે સ્વામી બાપા સારંગપુરમાં હતા અને ત્યાં તો નાનકડી શાળા અને એની અંદર આ પરીક્ષા કેન્દ્ર. હવે ગામનું પરીક્ષા કેન્દ્ર, એમાં પરીક્ષા આપનારા પરીક્ષાર્થી એ પણ પાંખી સંખ્યામાં હતા. તેમ છતાં પણ સ્વામી બાપાએ ક્યારેય કોઈ પણ કાર્યમાં સંખ્યાનો વિચાર કર્યો નથી, પરંતુ દરેકના જીવનમાં સત્સંગની પુષ્ટિ થાય એના માટે બધું કરી છૂટ્યા છે. તો એવા ઓછા આછા સમુદાયમાં થનારું આ પરીક્ષાનું કાર્ય, એને ઉત્તેજન આપવા માટે બાપાએ નાનકડી પ્રાથમિક શાળાની અંદર પણ પધાર્યા. તો આટલો બધો રસ પહેલેથી એમણે આ કાર્યમાં લીધો છે. તારીખ 7 ઓગસ્ટ 1977નો દિવસ એ સ્વામી બાપાના જીવનમાં બહુ જ ભીડાભર્યો હતો. ભીડાભર્યો એટલે કેવો? તો આ દિવસની સવારે ઇંગ્લેન્ડની અંદર, લંડનમાં વિચરણ કરતા પ્રમુખ સ્વામી મહારાજે સવારનો નાસ્તો એ બપોરના 12:15 વાગે ઓર્પિંગ્ટન નામના એક પરાની અંદર અરવિંદભાઈ નામના હરિભક્તને ઘેર કર્યો. હવે સવારનો અલ્પાહાર, બ્રેકફાસ્ટ, એ બપોરે 12:15 વાગે થાય, એટલે અડધો તો નિર્જળા ઉપવાસ થઈ ગયો કહેવાય. હવે કોઈ વ્યક્તિ સવારે 10, 10:30 ઉઠી હોય ને 12:15 નાસ્તો કરે, વસ્તુ જુદી છે. પણ પ્રમુખ સ્વામી મહારાજનો દિવસ તો સવારે 5-6 વાગ્યાથી શરૂ થઈ જાય. હવે સવારે 5-6 વાગે તમે જાગ્યા હો અને 12:15 વાગ્યા સુધી નાસ્તાનો મેળ ના પડે તો કેટલો બધો ભીડો એ પધરામણીઓનો, બધા કાર્યક્રમોનો હશે. પછી બપોરે 12:15 વાગે અલ્પાહાર કરે એટલે જમવાનું સ્વાભાવિક છે કે ઠેલાય. તો સ્વામી બપોરે જમવા માટે બિરાજ્યા તો સમય સાંજના 4:30 વાગ્યાનો થાય અને 4:30 વાગે બપોરનું ભોજન લઈ અને પછી કેન્ટ, હંસલો, સ્ટ્રેટહામ, આ બધા વિસ્તારોની અંદર વિચરણ કરતા કરતા સ્વામી બાપા રાત્રે 12 વાગે લંડન પાછા આવ્યા. અને તે વખતે એમના ઓરડાની અંદર CM પટેલ, આપણા જૂના હરિભક્ત, અગ્રણી હરિભક્ત અને બીજા બધા હરિભક્તો ઊભા હતા. પણ બધાના હરિભક્તમાં રંજ હતો કે આજે આપણે સ્વામી બાપાની એક પણ વ્યવસ્થા સાચવી ના શકે. બપોરના આરામનો ખુરદો બોલી ગયો, સવારના અને બપોરના જમવાના ટાઈમ કોઈ સચવાયા નહીં, રાત્રે તો ભોજનનો મેળ જ પડ્યો નહીં. એટલે બધાના અંતરની અંદર એક વસવસો હતો કે આપણે બરાબર આયોજન ન કર્યું. સ્વામી બાપા એ બધાના મનોભાવ કળી ગયા, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને ચહેરાઓ વાંચવાની પણ સારી ફાવટ હતી. આપણે જેમ પુસ્તક વાંચીએ બધું સમજીએ ને, સ્વામી બાપા આપણા ચહેરા જોઈને સમજી જાય કે આ મનમાં શું વિચારે છે અને શું મૂંઝવણ છે. તો સ્વામી બાપાએ પૂછ્યું કે શું CM, શું વિચાર કરો છો? એમણે જે મનમાં ભાવ હતો એ જણાવ્યો કે બાપા આજે આપના કોઈ સમય સચવાયા નહીં, ન બપોરે આરામનો મેળ પડ્યો, ન રાત્રે ભોજનનો મેળ પડ્યો. સવારનો નાસ્તો બપોરે 12:15 અને બપોરનું ભોજન સાંજે 4:30. આજે કંઈ આપને ભીડો ઘણો પડે ને કોઈ આરામ મળ્યો નહીં. સ્વામી કે આપણે ક્યાં લખી આપ્યું છે કે આ ટાઈમે જમવું, ના ટાઈમે સૂવું? એ તો બધું ચાલ્યા કરે. તો આટલો ભીડાભર્યો દિવસ હતો, પણ એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઈસ્ટ ફિંચલી વિસ્તારમાં ઇંગ્લિશ ટ્યુટોરિયલ સ્કૂલની અંદર પરીક્ષા ગોઠવાયેલી. તો એની અંદર જે કંઈ 125 જેટલા વિદ્યાર્થીઓ હતા એમને પ્રોત્સાહન આપવા માટે પહોંચી ગયા. અને એ 125 વિદ્યાર્થીઓને પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં ક્વેશ્ચન પેપર આપ્યા, ઉત્તરવહી આપી
આશીર્વાદ આપ્યા અને અંતે પરદેશમાં બધી પરીક્ષા લેવાતી હતી એટલે વિશ યુ બેસ્ટ ઓફ લક, તમને અમારી શુભેચ્છા એમ કહીને બાપા પાછા પધરામણીમાં નીકળી પડ્યા. તો આટલી સખત ભીડાભરી પરિસ્થિતિમાં પણ એમણે પોતે આ કાર્યને એવું પ્રોત્સાહન આપેલું છે, કારણ કે એની અગત્ય એ પોતે સમજ્યા છે. એ જ 7 ઓગસ્ટ 1977ના રોજ સ્વામીશ્રી પોતે આશીર્વાદની અંદર બોલેલા કે આપણે આ જે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન કર્યું છે એમાં સૌએ ઉત્સાહથી બેસવું, જરાય આળસ ન રાખવી. પરીક્ષા સમજણને માટે, જ્ઞાનને માટે છે અને આ બધા પુસ્તકોનો અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. પરીક્ષા આપી અક્ષરધામની ડિગ્રી લેવાની છે. આજે જે કાર્યક્રમ થવાનો છે એનું ટાઇટલ પણ આવું જ આપવામાં આવ્યું છે, અક્ષરધામની ડિગ્રી. એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રાસાદિક શબ્દ છે. તો સ્વામી બાપાએ વાત કરી કે આ આપવાથી અક્ષરધામની ડિગ્રી લેવાની અને અક્ષરધામની પ્રાપ્તિ માટે આ પરીક્ષા આપણે આપવાની છે. તો આવો હેતુ એમનો સ્પષ્ટ છે કે શાના માટે આયોજન છે. તો આપણી પાસે નવરાષ્ટ્ર, ચાલો આવી રીતે કંઈક પ્રવૃત્તિ બધાને જોડો, એવા કોઈ આયોજનનો હેતુ નથી. પણ સ્વામી કે જ્ઞાન અને સમજણના માટે આ પરીક્ષા છે. કારણ કે અંતે આપણા સુખ દુઃખનો આધાર કે આપણી પાસે કેટલું જ્ઞાન છે, કેટલું સમજણ છે એના આધારે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સખી સમજણમાં ઘણું સુખ છે. સુખનું સરનામું શું બતાવ્યું? એમણે કોઈ આ રીતે આ લોકનો વૈભવ, પદાર્થ, સંપત્તિ, સત્તા એ બધું ના બતાવ્યું. એ ખોટું નથી, એની જરૂરિયાત છે. પણ સુખ શાંતિ માટે નિષ્કુળાનંદ સ્વામી કે સખી સમજણમાં ઘણું સુખ છે. નરસિંહ મહેતાએ પણ એના ભજનની અંદર લખ્યું, સમજણ વિના સુખ નહીં જંતને, વસ્તુ સ્થિતિ કેમ કરી ઓળખાય. તો ત્યાં પણ આ વાત આવી કે આપણી પાસે જેટલું આ જ્ઞાન સત્સંગનું હોય, જેટલી સમજણ સત્સંગની દ્રઢ થઈ હોય, એટલું જ આપણા જીવનમાં સુખ શાંતિ વર્તે. યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં એમના શબ્દો આવે છે. યોગી બાપા કહે છે કે 50 વર્ષથી એક ધારું સુખ આવે છે. શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા પહેલા અને પછી એક ધારું 50 વર્ષથી સુખ આવે છે. હવે આ દુનિયાની અંદર આવું વાક્ય કોણ બોલી શકે? અને જે યોગી બાપા પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે એમાં તો આ મુખમાંથી આ શબ્દો નીકળે જ નહીં. શરીરમાં 17 રોગ, એમાં ક્યાંથી 50 વર્ષ સળંગ સુખ આવે? કેટલા બધા માન અપમાનના પ્રસંગો, કેટલી બધી મુશ્કેલીઓ, એની અંદર પણ યોગીજી મહારાજને આનંદ હતો. તો એમની પાસે આ લોકની કોઈ સંપત્તિ કે સત્તા કે પદાર્થ કે વૈભવ એવું નહોતું, પરંતુ એમની પાસે આ સમજણ હતી. એ આપણને આપવા માંગે. એના માટે આ પરીક્ષાલક્ષી આયોજન છે. પ્રમુખ સ્વામી મહારાજે 20 ઓક્ટોબર 1988ના રોજ જણાવેલું, લંડનમાં આશીર્વાદ આપતા, કે ઘણી જાતના પ્રશ્નો જીવનમાં આવતા હોય છે, તેનું નિરાકરણ કરનાર આ સત્સંગ પરીક્ષા છે. માટે બધા જ એમાં બેસજો. કામ તો રહેવાનું જ છે, પણ ફર્સ્ટ પ્રેફરન્સ આને આપવાની વાત છે. તો બાપાને ખ્યાલ છે કે આપણે બધા કામ લઈને બેઠા છે, પરંતુ કામ તો સ્વામી કે રહેવાનું જ છે, પણ એની અંદર ફર્સ્ટ પ્રેફરન્સ, પ્રાથમિકતા આ પરીક્ષાના કાર્યને આપવી. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે સંસારનું ખીચડું ઘૂંટા કોઈ દિવસ મટવાનું નથી. એકવાર એક ઘોડેસવાર પોતાનો ઘોડો લઈને નીકળ્યા હતા અને એમને પોતાને તરસ લાગી. એટલે એમને વિચાર આવ્યો કે મને જો તરસ લાગી તો આ ઘોડો પણ તરસ્યો થયો હશે. એટલે એ ખેતરમાં કૂવો હતો, એની પર કોષ ફરતો હતો, એમાંથી પાણી નીકળતું હતું, ધોરિયામાં પાણી વહેતું હતું. તો આ ઘોડેસવારને થયું કે ચાલો આપણે એ ઘોડાને પણ ત્યાં જઈને પાણી પીવડાવીએ. હવે ઘોડાને કૂવા પાસે તો લઈ ગયા, પણ પેલો જે કોષ ફરતો હતો તો એનો ખીચડુક ઘૂંટા કેવો અવાજ આવે. જેમ આપણે બારણું ખોલીએ તો કર કરતો અવાજ ઘણી વાર આવતો હોય છે. તો એ જે અવાજ આવે એટલે ઘોડો ભડકે અને પાછો પડે, પાણી પીવે નહીં. તો પેલા ઘોડેસવારે ખેડૂતને કહ્યું કે એ તારું આ કોષ બંધ રાખ, આ ખીચડુક ઘૂંટાક બંધ કર, એટલે મારો ઘોડો પાણી પી શકે. ત્યારે પેલા ખેડૂતે કહ્યું કે આ ખીચડુક ઘૂંટાક થાય છે ને એને લીધે જ આ પાણી આવે છે.
જો કોષ ફરતો બંધ થશે તો પાણી પણ નહીં આવે, માટે એ અવાજ તો બંધ નહીં થાય. પાણી પીવડાવવું હોય તો પીવડાવી લો ઘોડાને. એમ યોગીજી મહારાજ કહેતા કે આ સંસારના કામ તો બધા છે જ, પણ એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ફર્સ્ટ પ્રેફરન્સ, અગ્રિમતા એ આપણે આ કાર્યને આપવી. અને એનું કારણ પણ એમણે જણાવ્યું કે સંસારમાં ઘણી જાતના પ્રશ્નો આવતા હોય, એના નિરાકરણ માટે આ પરીક્ષા છે. તો આજે જે સત્સંગ શિક્ષણ પરીક્ષા દિન એ આપણે ઉજવી રહ્યા છીએ, એની મહત્તા એ સ્વામીશ્રીએ પોતે આ આપણને સમજાવી. તારીખ 27 જુલાઈ 1997ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એ ભોચાસણથી વિદ્યાનગર આવતા હતા અને રસ્તામાં ગાના ગામ આવી. એ ગાના ગામમાં સ્વામી બાપા પોતે હરિભક્તો ઊભા હતા ભાગોળે, એમને દર્શન આપવા માટે થોડી વાર થંભ્યા. એમાં એક કાર્યકર્તાએ કહ્યું કે સ્વામી, આજે સત્સંગ શિક્ષણ પરીક્ષા છે અને અમારા આ ગામમાં પરીક્ષાર્થીઓની 100% હાજરી છે. તો સ્વામી બાપાએ ગાડીમાં બેઠા બેઠા પોતાનો હાથ બહાર લંબાવી એ કાર્યકર્તાને આશીર્વાદ આપતા કહ્યું કે તમે આ દાખલો કર્યો તો તમને પણ 100% આશીર્વાદ છે. તો આટલો બધો રાજીપો એ એમનો આ પરીક્ષાર્થીઓ ઉપર, પરીક્ષાનું આયોજન કરનારા કાર્યકર્તા ઉપર રહેતો. જામનગરની અંદર તારીખ 2 ઓક્ટોબર 2008ના દિવસે પ્રભુ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને તે વખતે તેઓના વોકિંગ દરમિયાન સ્વામિનારાયણ પ્રકાશનો પાઠ થતો હતો. તો એની અંદર એક પાનામાં સત્સંગ શિક્ષણ પરીક્ષાર્થીઓની નામાવલી આવી કે જેમણે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી હોય, 1 થી 5 ક્રમાંક પ્રાપ્ત કર્યા હોય, એની આખી નામાવલી હતી. એટલે જે પ્રકાશ વાંચનારા સંત હતા એમણે પાનું સીધું ફેરવી દીધું, કારણ કે આમાં તો બધા નામ જ હતા, એટલે શું વાંચવું, એ બીજી માહિતી તો હતી નહીં. પણ સ્વામી બાપા એકદમ વિચક્ષણ, તો એમણે જોયું કે આ એમને વંચાયા વગર પાનું ફરી ગયું. એટલે પેલા સંતને એમણે પૂછ્યું કે કેમ આ પાના ઉપરનું વાંચ્યું નહીં? તો એમણે કહ્યું કે સ્વામી, આમાં તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં જે વિશેષ પરિણામ લાવ્યા છે એની નામાવલી છે, કેવળ નામ જ છે, એટલે એમાં શું વાંચવું? સ્વામી કે કેવળ નામ છે, એમાં શું થઈ ગયું? આ બધાએ આટલી બધી મહેનત કરી છે તો આપણે એમના નામ તો સાંભળીએ ને. તો જે કોઈ પણ આ કાર્યમાં ભળે છે એના નામ એ સ્વામી બાપાના મનમાં, હૃદયમાં એ અંકિત થાય છે. તો આવો રાજીપો એમણે પોતે આ બધા પરીક્ષાર્થીઓ ઉપર એ વખતે વરસાવેલો. 1980માં સ્વામી બાપા અમેરિકામાં હતા અને ત્યાં બોસ્ટનમાં એમની આંખના મોતિયાનું ઓપરેશન થયું. પછી ડૉક્ટર જે.સી. પટેલના ત્યાં તેઓ વિશ્રામ કરતા હતા. તે વખતે એમની આગળ ભક્ત ચિંતામણી ગ્રંથનો પાઠ થતો હતો. એમાં પણ હરિભક્તોની નામાવલીના ઘણા બધા પ્રકરણો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. તે બધા પ્રકરણો આવ્યા એટલે વાંચનારા સંતો હતા એમાં પાળી પડતી હતી, કારણ કે સ્વામી બાપા તો સળંગ 8-8, 9-9 કલાક સુધી સાંભળે. હવે એક ધારું આટલું બધું તો કોણ વાંચી શકે? એટલે વાંચનારાઓના વારા પડે, કોઈક 2 કલાક વાંચે, કોઈક 2.5 કલાક વાંચે, કોઈક કલાક વાંચે. અને સ્વામી બાપા પોતે પલંગમાં સૂતા સૂતા સાંભળે. રૂમમાં અંધારું હોય, કારણ કે આંખમાં પ્રકાશ ન જોવો જોઈએ. તો 8-8 કલાક બાપા સૂતા સૂતા એ સાંભળે કથા. આ બહુ અઘરી વાત છે. કથા સાંભળતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની